નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ભરોસો ગુજરાતનો ટુથ ટોપિક સાથે હું છું સ્થિતિ। ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને ગુજરાત જાણે ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે। ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટી રહી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય તો પછી પાછલા બારણે કેટલું વેચાતું હશે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, છતાં છડે ચોક દારૂ અને ડ્રગ્સ વેચાય છે। અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે। ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બનતું હોય તેવું લાગે છે। ત્યારે ગૃહ વિભાગે ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, છતાં પણ યુવા પેઢી દારૂ અને ડ્રગ્સની બંધાણી બની રહી છે અને એટલે જ દિવસે ને દિવસે અનેક કિસ્સા સામે આવે છે, જેમાં નશાખોરોને કારણે નિર્દોષના મોત થાય છે। સુરતમાં કિસ્સો બન્યો। સ્માર્ટ સિટી સુરત શહેર જાણે દિવસે ને દિવસે ક્રાઇમ સિટીનું ટાઇટલ મેળવવાની દિશામાં આગળ વધતું હોય એવું લાગે છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે અસામાજિક તત્વોએ એક નિર્દોષ સગીરનો જીવ લીધો। તો બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની 3 કિલોગ્રામ અફીણના કેસમાં અટકાયત કરી। પક્ષ હોય કે વિપક્ષ, પરના નશાના કારોબારમાં દરેક રીતે કોઈને કોઈ સંડાયેલું હંમેશા સામે આવતું હોય છે અને આ નશાખોરોના કારણે અનેકના જીવ જતા હોય છે। હિટ એન્ડ રનના કેસમાં નશો કરીને માર્યા હોય કે જે પ્રમાણે સુરતની ઘટના બની। 4 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો। આ દીકરો તો સગીર હતો અને માત્ર 10-20 રૂપિયા જેવી બાબતમાં એ નશાખોરે તેને જીવતો મારી નાખ્યો। ચર્ચા કરીશું। મારી સાથે મહેમાનો જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીથી ધવલ આચાર્ય મારી સાથે જોડાયા છે। રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન અમારી સાથે જોડાયેલા છે। ધવલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું। વારંવાર આ પ્રકારની ઘટના બને છે। આ એક કિસ્સો નથી સુરતનો। હિટ એન્ડ રનના બનાવો હોય કે પછી નશાના કારણે અનેક નિર્દોષો જીવ ગુમાવતા હોય છે। શું કહેશો? ડ્રગ્સ તો પકડાય છે, પણ અંદર આ જે નશાખોર જે પદાર્થો છે, નશીલા દ્રવ્યો છે, તે પહોંચે છે ક્યાંથી ગુજરાતના યુવાધન પાસે? એના પર ક્યારે કાર્યવાહી? જી, ખૂબ સરસ મુદ્દો લીધો છે આપની ચેનલે, અને જે પ્રમાણે આપ કહો છો એ પ્રમાણે નશો કે કોઈ પણ પ્રકારનો આ યુવાધનને અંધકારની ગર્તામાં લઈ જનાર કોઈ પણ પ્રકારનો નશો, એ નશો ખોટો જ છે। પછી એ યુવાધન નહીં, સમજદાર વ્યક્તિઓ પણ આ કરે તો પણ ખોટું છે અને ન સમજ વ્યક્તિ કરે તો પણ ખોટું છે। એટલે નશો ક્યારેય કોઈ પણ પ્રકારની પેઢી માટે લાભદાયક હોતો જ નથી। એટલે નશો એ આપણને એક પતન નોતરવાની દિશામાં જ લઈ જાય એ વાત પ્રસ્થાપિત છે અને પ્રતિપાદિત છે। વર્ષોથી જે વ્યક્તિ માટે એવું કહેવાય કે નશો કરતો હોય એ વ્યક્તિ ક્યારેય વૃદ્ધ નથી થઈ શકતો, એ યુવાનીમાં જ મૃત્યુ પામે છે। એટલે નશો કરવો કે નશાના બંધાણી થવું એ સરકાર એની ઉપર પગલાં લેતી જ હોય છે, પણ સાથે સાથે હું આને સામાજિક રીતે કેળવણી સાથે પણ એટલું જ જોડીશ, એની સાથે પણ એટલી જ મૂલવણી કરીશ। આજુબાજુનું બાળકોનું વાતાવરણ, એના આજુબાજુના મિત્ર વર્તુળો, એના શિક્ષકો, એના ગુરુજનો એ કયા પ્રકારના વાતાવરણમાં ઉછરી રહ્યો છે, કેવા પ્રકારના લોકો સાથે એની મિત્રતા છે, એનો સંઘ કેવા લોકો સાથેનો છે, એ પણ એટલું જ જરૂરી છે કે એની કેળવણી કયા પ્રકારના માહોલમાં થઈ છે, કે જેથી કરીને એને શું સાચું શું ખોટું એની માહિતીથી એ પોતે અવગત થાય, એ જવાબદાર બને અને સાચી દિશા અને સાચી કેળવણી દ્વારા એ પોતાના સારા નરસા બાબતોનો વિચાર કરી શકે અને એ વિચાર શાળામાં શિક્ષકો દ્વારા, ગુરુજનો દ્વારા, NGO દ્વારા, સરકારની જાગૃતિના કાર્યક્રમો દ્વારા, આપની ચેનલોના માધ્યમથી પણ ઘણી બધી બાબતો દ્વારા આ થતું જ હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ રાક્ષસ આપણને એ રીતે ભરખી રહ્યો છે, એ પણ એ વાત તમે સાચા છો કે નકારી ન શકાય। પરંતુ હું આપને એક વાતથી અવગત કરીશ કે 2025 થી લઈ અને 2015 થી લઈ અને 2025 સુધી, એટલે કે અત્યારે 2025 અને 2015 ત્યારથી લઈ અને આજ દિન સુધી, એટલે કે 2015 થી લઈ 2025માં 40,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની સરકારે પકડ્યું છે। આ આંકડા NCBની સાઇટ ઉપર છે, આપ જોઈ શકો છો। આની સાથે સાથે હું એ પણ આપને જણાવવા માંગીશ કે 3500 થી વધારે લોકોને
સરકારે કેદ કર્યા છે, એમની ઉપર કાર્યવાહી ચાલુ છે. અત્યારે આપણે આ ડિબેટ કરી રહ્યા છીએ ત્યારે પણ હમણાં ઠાકરસિંહભાઈ જેવા વ્યક્તિઓ પણ અફીણની ખેપમાં પકડાઈ ચૂક્યા છે. આજની ગુજરાત સરકારની જે કાર્યવાહી છે એમાં ગુજરાતના એક નામાંકિત ન્યૂઝપેપરની હેડલાઇન છે, પોરબંદર પાસેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. અને આ ગુજરાત રાજ્યની પોલીસની, ઈડીની અને આ બીજી જે એનસીબીની આ એજન્સીઓની સામૂહિક કાર્યવાહી છે. અને આ બધી જ કાર્યવાહી માટે જો કોઈને જશ આપવામાં આવે તો આ ગુજરાત સરકારની જાબાઝ અને હર હંમેશા સક્ષમ પોલીસ કે જે આ પ્રકારની કાર્યવાહી હર હંમેશ કરે છે એ ખડા પગે રહે છે. 24 કલાક સતર્ક રહેલી આ પોલીસ છે. માટે આ પોલીસ ને બિરદાવવા લાયક આ પગલા છે. આ પગલા જે ભર્યા છે એ પગલા એમને નથી આવી રહ્યા. આ આંકડા હું કઈ ઘરેથી લઈને બોલી રહ્યો છું એવું નથી. આપ એનસીબી ની સાઇટ ઉપર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સાઇટ ઉપર આ આંકડા ચેક કરી શકો છો. સાથે સાથે હું આપને એ પણ જણાવીશ કે હમણાં જ આ મહિનામાં આપણે વાત કરીએ છીએ તો માર્ચ મહિનામાં, એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં અમદાવાદ ખાતે એટીએસએ ડાર્ક વેબ દ્વારા શાળાના બાળકો પાસે આ એક પ્રકારનો જથ્થો પહોંચતો હતો, જે 3.5 કરોડનો ડ્રગ્સનો જથ્થો એ લોકોએ બાતમીથી પકડ્યો અને એ લોકોને પણ પકડવામાં આવ્યા, જેની પણ માહિતી સરકારની વેબસાઇટ ઉપર છે, આપ ચેક કરી શકો છો. અંકલેશ્વરની આવકાર ફેક્ટરીમાંથી પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું. સાથે સાથે હું તમને કહીશ એ જીઆઈડીસી માંથી જે ડ્રગ્સની આખી ફેક્ટરી પકડવામાં આવી એમાં પણ વિદેશી નાગરિકોને પકડ્યા. ઈરાની બોટમાંથી 1500 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું, એમાં પણ 5 વિદેશી નાગરિકોને પકડવામાં આવ્યા. એટલે આ તમામે તમામ તમે જે કહી રહ્યા છો, સાથે મારે એ પણ કહેવાનું કે આ કાર્યવાહી પોલીસની સતત સતર્કતા, એમની જાબાઝ નિગરાની જે છે દરિયા કિનારા ઉપરની, એ બધી કાર્યવાહીના કારણે આ પકડે છે. હમણાં જ હરિયાણા પોલીસની બાતમીથી પંજાબથી ગેરકાયદેસર 70 થી 75 લાખનો દારૂ આવી રહ્યો હતો, એ પણ આ પોલીસે પકડ્યો છે માર્ચ મહિનાના એન્ડમાં. તો આ જે કાર્યવાહી કરી રહ્યા છે, બાતમી આવી રહી છે અને પોલીસ જે સતર્ક છે, જાબાઝ સિપાહીઓ જે ખડે પગે ઉભા છે એ આ કાર્યવાહી કરી રહ્યા છે. અને તે સાથે સાથે મારે તમને એ પણ કહેવાનું કે ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ સિદ્ધિબેન 1600 કિલોમીટરનો દરિયો છે. અને આ 1600 કિલોમીટરનો દરિયો અને બોર્ડર ઉપરનું ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર સાથે સીધું કનેક્ટ થઈ રહેલું છે. અન્ય કોઈ પણ વિદેશી જે કંઈ પણ તસ્કરો છે એના માટે આ સ્વર્ગ સમાન જગ્યા છે કે ઇઝીલી તમે આ બોર્ડર પાસેથી દરિયા કિનારો એટલો બધો છે અને એના માટે આ લોકોને ખૂબ સાનુકૂળ વાતાવરણ પૂરું પડતું હોય છે. કારણ કે દરિયાઈ વિસ્તારમાં તમારે પેટ્રોલિંગ કરવું, એની સતત દેખરેખ રાખવી, ચોકી કરવી એ ખૂબ ચેલેન્જિંગ બાબત છે. અને એ ચેલેન્જિંગ બાબતોમાં આ પ્રકારનું કાર્યવાહી દ્વારા આ પકડવામાં આવે એ ખૂબ જ બિરદાવવા લાયક છે. માટે હું ગુજરાતની પોલીસના વખાણ કરીશ અને એની કદર કરીશ, નહીં કે એનો જુસ્સો કે એનો એ બાબતે એને ક્ષતિ પહોંચે કે એના જુસ્સાને કોઈ પણ રીતે નીચી કક્ષાનો કે નિમ્ન કક્ષાનો કે હાઈ પોલીસ કઈ નથી કરતી એ પ્રકારની આલોચના કરવી એ આલોચકો કરી શકે, પણ મારાથી આ જે પકડવામાં આવી રહ્યું છે, જે કાર્યવાહી થઈ રહી છે, એ કાર્યવાહીને હું બિરદાવવા માંગીશ અને હું ચોક્કસપણે બિરદાવીશ. જી ધવલભાઈ, ડ્રગ્સ પકડાયું તે બાબતે તો ખૂબ સરસ વાત કરી અને વખાણ પણ કર્યા, અને જે હંમેશા કોઈ પણ સરકાર છે તે વાહવાહી લૂંટતી જ હોય છે. જ્યોતિબેન, આપની પાસે આવીશ. સવાલ મારો એ પણ હતો કે આ પ્રકારના દ્રવ્યો પકડાય છે, ગુજરાતમાં પોલીસ છે, એનસીબી છે, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ છે, રાજ્યમાં બોર્ડર પોસ્ટ છે, પેટ્રોલિંગ થાય છે, રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ થાય છે, સીસીટીવી છે, અને છતાં પણ જે આંકડા 93,691 કિલો ડ્રગ્સ છેલ્લા 5 વર્ષમાં પકડાયું, આંકડો છે જ્યોતિબેન, એટલે ચિંતાનો વિષય ડ્રગ્સ પકડ્યું છે એની વાહવાહી છે કે આ નશાયુક્ત પદાર્થો, માત્ર ડ્રગ્સ નહીં, ડ્રગ્સ, દારૂ, આ તમામ પદાર્થો એના કારણે જે અસામાજિક તત્વો, જે ગુંડારાજ, જે લુખ્ખા તત્વો જે રીતે રાજ્યમાં બેફામ બન્યા છે, છાશવારે આ ઘટનાઓ બહાર આવતી હોય છે, એ ચિંતાજનક છે. સિદ્ધિબેન, પકડાય છે એના માટે તો ખરેખર પોલીસ ને એટીએસ અભિનંદનને પાત્ર છે જ,
પણ મુદ્દો એ છે કે હજી પણ આ કિસ્સાઓ ચાલુ છે. તો એનો અર્થ કે આ બધી કામગીરીની અસર પણ નથી, કે પોલીસ કે એટીએસ ની બીક પણ નથી ડ્રગ પેડલરોને. એ આ હકીકત સાબિત થાય છે, કારણ કે સતત પકડાવાનું બાકી છે અને હજારો કરોડની કિંમતનું પકડાય છે, ઓછું પણ નહીં, 1-2 કરોડ પણ નહીં. એટલે અહીંયા જોવાલાયક એ જ છે કે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તો સાચી દિશામાં છે ખરી, કારણ કે પકડાય છે પણ કોણ, કે જેણે લીધું હતું અને કાં તો જે પેડલર્સ હતા, જેમને ડિલિવરી બોય જેમને કહીએ ને આપણે, એ લોકો. પણ અત્યાર સુધી જો દરિયા કિનારો 1600 કિલોમીટરનો પહેલા પણ હતો, અત્યારે પણ છે, અત્યારે કઈ નવો નથી થયો. બીજી વસ્તુ કે અત્યાર સુધી કોઈ દિવસ ગુજરાત રૂટ હતું જ નહીં. આ વાયા પંજાબ અંદર પેસતું હતું, વાયા રાજસ્થાન પેસતું હતું, તો ગુજરાતનો રૂટ ખુલ્યો કેવી રીતે? એટલે ખરેખર એ જાણવાની કોશિશ કરવાની જરૂર છે. અને એટલી વાત ચોક્કસ છે કે જ્યારે રૂટ ખુલ્યો હોય ત્યારે એની પાછળ કોઈ નાનું માથું ના હોય, એ મોટું માથું હોય. હવે આપણે પણ જાણીએ છીએ કે કસ્ટમ્સ હોય કે એક્સાઇઝ હોય કે ગમે તે જે સરકારી એજન્સીઝ હોય છે કે જે આવી રીતે પકડવાનું કામ કરતી હોય છે, તો એમાં બે રીતનું ચાલતું હોય છે કે લગભગ કહેવાય છે કે પકડાય છે 10% હોય છે અને 90% અંદર પગ કરી જતું હોય છે, અને 10% પણ ગોઠવણથી પકડાતું હોય છે, કારણ કે જે એમના ઇન્સ્પેક્ટર હોય એમને રેકોર્ડ સારો રાખવાનો હોય, ઓન પેપર વર્ક બતાવવાનું હોય. એટલે નો ડાઉટ ઘણીવાર આવું કાર્યવાહી થાય અને જાંબાઝ આપણી પોલીસ જીવ સટોસટના ઘણીવાર એમને ચેઝિંગ કરવું પડતું હોય છે, પકડાતું હોય છે. પણ મૂળ મુદ્દો એ છે કે પછી જ્યારે કોઈ મોટા માથાનું નામ એમની એમાં તપાસમાં નીકળતું જ હશે, પણ એ બહાર નથી આવતું અને એ બંધ પણ નથી થતું. અને એ જ કારણ છે કે હજી સુધી આ બધા કેસીસ ચાલુ રહ્યા છે. આપણે મોટા ભાગના હિટ એન્ડ રનના કેસીસ જોઈએ, એની પાછળ કાં ડ્રિંકિંગ કાં ડ્રગ જવાબદાર હોય છે, અને જ્યારે આવી રીતે મર્ડર કે પછી રેપના કેસીસમાં પણ મોટા ભાગે એવું બહાર આવ્યું હોય છે કે તે વખતે માણસો નશામાં હતા. તો જ્યારે આટલી સરસ કામગીરી થઈ રહી હોય પોલીસ દ્વારા અને છતાં પણ આટલું બધું અંદર ઘૂસતું હોય તો જ પીતા હોય માણસો. સીધી વસ્તુ છે ને, કે અંદર ડિસ્ટ્રીબ્યુટ થયું તો જ ડ્રગ લેવાયું અને તો જ ડ્રિંક લેવાયું. તો પછી એ ડિસ્ટ્રીબ્યુશનના નેટવર્કને તોડવામાં કેમ કોઈને રસ નથી? અશક્ય નથી. અને આ હજી હમણાં જ ચાલુ થયું છે 5-1 વર્ષથી, અને એ પહેલા આટલું બધું નહોતું. જનરલી સત્તા પક્ષ તરફથી એવું કહેવામાં આવે છે કે ભાઈ પહેલા તો પકડાતું નહોતું, હવે પકડાય છે. પણ એકચ્યુઅલી તો શું એવું કહેવા માંગે છે કે પહેલા આપણી પોલીસ નકામી હતી ને હવે કામ કરતી થઈ, અને 5 જ વર્ષમાં, જ્યારે કે બીજેપી નું શાસન તો અત્યારે 30 વર્ષથી છે. એટલે લગભગ એક આખી પેઢી જતી રહી. એક નાનું જન્મેલું બાળક અત્યારે 2 દીકરાનો બાપ થઈ ગયો હોય ત્યાં સુધી એને બીજેપી નું જ રાજ જોયું છે. એટલે હવે એની પહેલાનો જમાનો બતાવવાનો કોઈ અર્થ નથી, પણ અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એની જવાબદારી મહદ અંશે સરકારની આવે જ આવે. અને હા, અમુક સોશિયલ કારણો ચોક્કસ છે કે જેવી રીતે આજે બેફામ જ્યારે પૈસો આવે છે અને એ મહેનત વગરનો, ત્યારે એ જે વંઠેલા દીકરાઓ હોય છે, નબીરા જેને કહેવાય, એ લોકોને પછી જ્યારે કમાવાની ચિંતા નથી હોતી, દુનિયા માટે કશી જવાબદારી વાળું વર્તન નથી હોતું, ત્યારે એ લોકો જ્યારે આવું બેફામ વર્તે, અને મા બાપને પણ નથી ખબર હોતી કે મારા દીકરા ગાડી લઈને ક્યાં જાય છે, શું કરે છે, અને આટલા બધા એમને પૈસા, કારણ કે ડ્રગ એવી વસ્તુ છે કે બહુ મોંઘું હોય. ગરીબો પોટલીઓ પીએ અને જે અમીરો છે એમના નબીરાઓ ડ્રગ્સ લેતા હોય. એટલે એ મા બાપની પણ જવાબદારીથી ચૂકાય છે, અને ક્યાંક ને ક્યાંક આપણું સામાજિક સ્ટ્રક્ચર પણ હવે તૂટતું જાય છે. સ્ટ્રેસ લેવલ વધે છે, કુટુંબ પ્રથા હવે પેલું સાથે બેસીને જમવાની કે વાત કરવાની જે સ્થિતિ હોય છે એ હવે જતી રહી છે. એને લીધે આઉટલેટ નથી મળતું, સમસ્યાઓનું સમાધાન નથી મળતું, એટલે પણ વ્યસનના રવાડે યુવાધન ચડતું હોય છે. અને બીજું કે અત્યારે જે એક જવાબદારીનું ભાન હોવું જોઈએ એ પણ હવેની યુથમાં, જે આવા નબીરા છે, બધા યુથની વાત નથી કરતી, પણ જે આવા નબીરા છે
એ લોકો જવાબદારીઓ સંસાર પ્રત્યેની, સમાજ પ્રત્યેની, પોતાના પરિવાર કે પોતાની જાત પ્રત્યેની નથી સમજતા અને આ કૂવામાં કૂદી પડે છે. એટલે આ બંને રીતે જ્યારે આપણું ગુજરાત ક્યાંક ને ક્યાંક હવે આત્મવિશ્લેષણ, આત્મદર્શનનો સમય આવી ગયો છે કે આપણું ગુજરાત હવે કયા રસ્તે જઈ રહ્યું છે. જી સિદ્ધિબેન. જી, તમારી વાત પરથી બે સવાલો છે ધવલભાઈ માટે. તે પહેલા સાગર શાહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયેલા છે કોંગ્રેસથી. સાગરભાઈ, સતત અને સતત કોંગ્રેસ સરકારનો કાન આમળતી રહે છે કે નશાખોરીને પકડો, નશીલા પદાર્થોને પકડો. હવે કોંગ્રેસના જ નેતાની અટકાયત થઈ છે અફીણના 3 કિલોગ્રામ અફીણના કેસમાં. ઠાકરસિંહભાઈ, શું કહેશો? એમના પાસેથી મળ્યું છે ડ્રગ્સ કે ડ્રગ્સ ક્યાંક બીજે મળ્યું છે અને એની કોલ ડિટેલ્સમાં એમનું નામ આવ્યું છે એટલે એમને ગિરફ્તાર કરી લેવામાં આવે અને કોર્ટે સીધા એમને કહી દીધા કે એમને અંદર નાખી દો અને કોઈ છાનબીન કરવામાં ના આવે. અને આટલા બધા ગુજરાતમાં, આટલા મોટા ગુજરાતમાં હમણાં જ 2 દિવસ પહેલા 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. બરાબર છે. સુરતની અંદર આ ચપ્પા મારીને નશાખોરી વાળો માણસ બહાર નશાખોરી કરીને રોડ ઉપર લોકોને મારી નાખે છે. તમે મારા એરિયામાં આવો ને, હું તમને બતાવું ને, પણ હું ચોખ્ખું કહું છું ને ઓપનલી, તમે મારા ઘાટલોડિયા અને ચાંદલોડિયા મુખ્યમંત્રીના એરિયામાં આવો, હું તમને પોલીસને હાથ પકડીને લઈ જાઉં કે ત્યાં આગળ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. હું તમને 10 જગ્યાઓ બતાવું ત્યાં પોટલીથી લઈને દરેક પ્રકારના દારૂ ઓપનલી મળે છે અને પડદાની અંદર આવીને લોકો બેસીને એમને પીરસવામાં આવે છે. શું પોલીસ ગેરંટી આપે છે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં, ઘાટલોડિયામાં, ચાંદલોડિયામાં તમે પરમેનન્ટ કાયમ માટે દારૂ બંધ કરાવી દેશો? ઠાકરસિંહની તમે વાત કરો છો, એમના ઘરમાંથી મળી છે ડ્રગ્સ, એમની ઓફિસમાંથી મળ્યું છે ડ્રગ્સ, એમની પાસેથી મળ્યું છે ડ્રગ્સ. એમની ઉપર પહેલા પણ વિરોધીઓએ આવો આરોપ કર્યો હતો, દારૂનો કેસ લગાડ્યો હતો. આપણી ગુજરાત હાઈકોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે. આ તો 26 માંથી 26 લાવી હતી, એમાંથી સુરતની એક પાડી દીધી, ચોરી કરીને લઈ ગયા અને ગુજરાતની એક ગેનીબેન જીતી ગયા. એટલે એમના 156 વિધાયકો અને પાછળથી જીતેલા એમ કરીને 160 ના ઘરે કોઈ જ છાનબીન નથી થતી. જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડ્રગ્સ વાળાની જોડે જોડાયેલા છે, એના ફોટો આખા ગુજરાતમાં વાયરલ થયા છે. જે લોકો ડ્રગ્સના ધંધામાં જોડાયેલા છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુંબઈથી લાવીને ડ્રગ્સ વેચે છે. હિન્દુ વાહિનીનો નેતા આપણા ગુજરાતના ગૃહમંત્રીની જોડે ફોટા પડાયેલા છે. આ બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે એ તમામ લોકોનું આખું નેક્સસ છે. એમના ફોટા છે સોશિયલ મીડિયા ઉપર. એ લોકો દારૂના ધંધાથી લઈને ડ્રગ્સના ધંધામાં બધે જોડાયેલા છે. સબૂત સાથે એમના ફોટા આવ્યા છે. એમના ત્યાં ક્યારેય કોઈ દિવસ કોઈ છાનબીન નથી થતી. જે માણસની પાસેથી ડ્રગ્સ નથી મળ્યું એને હાઈકોર્ટ સીધો આરોપ લાગ્યો હોય, એ આરોપી કોઈ દિવસ ગુનેગાર સાબિત નથી થતો જ્યાં સુધી ગુનો સાબિત ના થાય. તમે ઠાકરસિંહભાઈની વાત કરો છો કે એની ઉપર આરોપ લાગ્યો છે, તો આરોપ લાગ્યો હોય તો છાનબીન કરાવો, તફતીશ કરાવો, જાંચ કરાવો. એ તો કરાયું નથી, સીધો અંદર નાખી દીધો છે. એ ડ્રગ્સ મળ્યું છે રાજસ્થાનમાં, કોઈ એક બીજી જગ્યાએ મળ્યું છે. એમના કોલ ડિટેલ્સમાં એમનું નામ આવ્યું છે. હવે જાહેરમાં કામ કરતા, પબ્લિકમાં કામ કરતા નેતાઓના હજારો લોકોના ફોન ઉપર એકબીજાના ફોન આવતા હોય છે. તમે માત્ર એક ફોન કોલ ઉપર એમને પૂછપરછ માટે બોલાવ્યા છે એવું કહો, એવું ના કહો કે એમના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. પહેલા પણ એ નિર્દોષ સાબિત થઈ ગયા છે આજ ગુજરાતની ગવર્મેન્ટમાં, અને અત્યારે પણ અમને તો કાયદા ઉપર વિશ્વાસ છે. તમે કરો છો જે રીતે કરવી એ રીતે. તમે તો સીધા અંદર નાખી દીધા છે. અંદર નાખી દીધા એટલે તમે એના આરોપી બનાવી દીધા છે. તમે જાંચ તો કરતા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ગજેન્દ્ર પરમાર બળાત્કારી સાબિત થઈ ગયો છે. એક સ્ત્રી અને એની છોકરી ઉપર બળાત્કારના આરોપ કર્યા છે, અડપલા કર્યા છે. એને આ ગવર્મેન્ટ છૂટો દોર આપીને બચાવી રહી છે. બરાબર છે. પછી તમે કોડીનારની અંદર વાત કરો તો પેલા જે દિનુ મોગા સોલંકી છે એ કલેક્ટર ઉપર પેલા મેજિસ્ટ્રેટ ઉપર બધાની ઉપર આરોપ મૂકે છે. એમની ઉપર કેટલા આરોપો લાગેલા છે કરપ્શનમાં. તમે પેલા પાયલ ગોટીની વાત કરો, પાયલ ગોટી ઉપર આરોપ લાગ્યો. જે માણસે પોલીસ મોકલીને પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું એની ઉપર કેટલા આરોપો લાગ્યા છે. તમે આ બધા લોકોની જાંચ કરો છો. હમણાં 100 કલાકની અંદર કેટલાય લોકોને પકડીને જાહેર કરવાના હતા કે ભાઈ આ બધા ગુનેગારો છે, એ લોકોનું લિસ્ટ બહાર આવ્યું. એમાં કોણ છે? ના લોકોને પકડી લીધા છે ગલી કુર્ચીઓમાંથી. આટલા મોટા ભારતીય જનતા પાર્ટીની અંદર વિધાયકો બેઠેલા છે, ધારાસભ્યો બેઠેલા છે, જેની ઉપર મોટા બળાત્કારના કેસો લાગેલા છે, સાબિત થયેલા છે. એને તો કોઈ પકડતું નથી. અને ઠાકરસિંહની વાત કરો છો, એને ત્યાંથી ફિઝિકલી ક્યાંય ડ્રગ્સ પકડાયું જ નથી, તો એને તમે અંદર નાખી દીધો છે જે પહેલા પણ નિર્દોષ સાબિત થઈ ગયો છે.
આ તો જ્ઞાનીબેનનું એક શું કહેવાય કે ગાબડું પડ્યું, 26 માંથી એક તો ચોરીને લેવી પડી અને બીજી જીતી ગયા એટલે 26 માંથી 26 થઈ નહીં, હેટ્રિક થઈ નહીં, બરાબર છે. એટલે પછી આખા 160 એમના MLA, કોંગ્રેસના 17 MLA, કોઈના ત્યાં ક્યાંય કશું ના મળ્યું, સીધા જ્ઞાનીબેનના માણસના ત્યાં જ મળ્યું. તો તમને નથી લાગતું કે આ કાવતરું હોય? અને પહેલા બી આવા કાવતરા થયેલા છે એમની ઉપર, દારૂનો કેસ લાગેલો છે, એમાંથી આ ગુજરાત સરકારની અંદર જ હાઈકોર્ટમાંથી નિર્દોષ સાબિત થયા છે. એટલે આ તો એમના વિરોધીઓએ કરેલું કાવતરું છે, જેમની પાસેથી ફિઝિકલ ડ્રગ્સ કે કશું મળ્યું જ નથી. તમે આટલા બધા આરોપીઓ તમારા ભારતીય જનતા પાર્ટીમાં તમારા ગઢમાં ને તમારા ઘરમાં વિધાનસભામાં જાહેરમાં બેસે છે, એમને પકડો, એમની ઉપર તપાસ કરાવો. કેટલા લોકોની આરોપ લાગ્યા છે કરોડો રૂપિયાના ડ્રગ્સ આવે છે, પકડાય છે. હું તમને કહ્યું ને, મેં તમને ચોખ્ખું કહ્યું કે ઘાટલોડિયામાં પોલીસને મોકલો, મુખ્યમંત્રીના એરિયામાંથી હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં, ઓપન પોટલીઓથી માંડીને દારૂ મળે છે, ચલો બધી વાત જવા દો, તો મારા એરિયાની વાત છે, હું તમને લઈ જાઉં પકડીને. શું આ સરકાર ગેરંટી આપે છે કે આવનારા સમયમાં આ દારૂ, ડ્રગ્સ, નશો મુખ્યમંત્રીના એરિયામાં પરમેનન્ટ બંધ કરાવી શકશે આ સરકાર? અહીંયા ગુજરાતમાં બરોડાથી લઈને રાજકોટથી લઈને દારૂની ને ડ્રગ્સની ને નશાકારક દવાઓની ફેક્ટરીઓ પકડાય છે. જી, નેતાઓના જોડે જે લોકોના ફોટા છે એ બધા ડ્રગ્સના નશામાં ઝડપાયેલા છે. ખુલ્લેઆમ પેલો બરોડામાં છોકરાએ એક્સિડન્ટ કર્યો, એ દારૂ પીધેલો હતો. કાલે પેલા 10 રૂપિયા માટે પેલા છોકરાનું ખૂન કરી નાખ્યું, એકનો એક છોકરો, 4 બહેનોનો છોકરો. તમારા ગૃહમંત્રીના સુરતમાં એની પેલા હેનિલ નામના છોકરાએ પેલી છોકરીનું ગળું કાપી નાખ્યું હતું. બળાત્કારો તો કેટલા, ભ્રષ્ટાચારો તો કેટલા, ડ્રગ્સ તો કેટલું, દારૂ તો ખુલ્લેઆમ. અને ભારતીય જનતા પાર્ટીના જ ક્રિમિનલ્સ લોકોના ત્યાં જાંચ નથી થતી, પણ જેના ત્યાં ફિઝિકલી કઈ પકડાયું નથી એવા ઠાકરજીભાઈનું નામ લઈને બદનામ કરી રહ્યા છે. ખાલી એક કોલ ડિટેલમાં નામ આવ્યું છે એટલું. જી, વિચારો તમે. જી ધવલભાઈ, સાગરભાઈના પ્રશ્નનો જવાબ આપીએ ને સાથે સાથે જે બંને કિસ્સાઓ તેમણે કીધા, બરાબર, સુરતમાં પણ ખુલ્લેઆમ તલવારથી હત્યા થાય, ખુલ્લેઆમ સરેઆમ રસ્તા પર હત્યા થાય, નશો કરી અને હિટ એન્ડ રનના કેસ થાય. આજે બધા જ લોકોને પોલીસની કાર્યવાહીથી ફરક કેમ નથી પડતો? જાહેરમાં જ્યારે કાયદાનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવે, તેને કાબૂમાં લેવા માટે સરકાર શું પગલાં ભરશે? હા, પણ મારો જવાબ આપવાનો છે, વાત સાચી, પણ તમારા પ્રશ્નનો જવાબ સાગરભાઈએ આપ્યો હોય એવું મને નથી લાગતું. કારણ કે ઠાકરસિંહભાઈનું તમે પૂછ્યું ને, એમણે સરસ મજાનું એકદમ પ્રકારની સારામાં સારી ઉત્કૃષ્ટ વકીલાત જે કરાતી હોય એ પ્રકારની એમણે કરી નાખી, જે બહુ વખાણવા લાયક વકીલાત છે. પણ સાગરભાઈને કદાચ ખ્યાલ ના હોય, તપાસ એજન્સી પાસે 1 થી વધારે પ્રકારના કોલની કોલ ડિટેલ છે અને એની તપાસ એજન્સી તપાસ કરી રહી છે, અને તપાસ એજન્સી પાસે જઈ અને જઈને ચેક કરી આવે. અને રહી વાત, એ આટલા જ જાગૃત અને વિપક્ષના નેતા છે અને આટલા જ પ્રજાના પ્રહરી છે અને જાણે છે કે આ જગ્યાએ આ મળે છે, આ જગ્યાએ તે મળે છે, તો ડિબેટમાં આવીને ટીપટોપ થઈને અહીંયા કહેવાની વાત છે કે આમ મળે છે, તેમ મળે છે, તો જઈને જરા ફરિયાદ તો નોંધાવે. એક સાચા પ્રજાના પ્રહરી તરીકે ફરિયાદ નોંધાવે, ફરિયાદનું નિરાકરણ આવશે. મુખ્યમંત્રીએ પોર્ટલ ડિક્લેર કરેલું છે, ટ્વિટર હેન્ડલ ઉપર. જો આ વ્યક્તિની આ તકલીફ છે બેન, તમને કહી દઉં, આ માણસને ચર્ચાનું ઔચિત્ય જ જાળવતા આવડતું નથી. આ માણસને આ પ્રકારનું વચ્ચે બોલવાની વારંવાર આદત પડેલી છે. આ એના સંસ્કાર ઉજાગર કરી રહ્યો છે. આ વ્યક્તિને તમને હું એ જ કહું છું કે આ એની પાર્ટીના સંસ્કાર છે કે પોતાના ખોટા વ્યક્તિઓને છાવરવાના, સાચું સાંભળવાની આદત નહીં રાખવાની. પ્રજાના કામ કરી રહ્યા છીએ. વ્યક્તિગત નહીં જઈએ, સવાલનો જવાબ આપો, એક પછી એક બોલીશું. હા, એટલે આ માણસને આ તકલીફ છે બેન. તમે દર વખતે આ વ્યક્તિ આવા જ પોતાના સંસ્કાર ઉજાગર કરી રહ્યો છે અને એ વાત કરે છે જ્યારે હોય ત્યારે પોતે પ્રજાના વોટ આપવા આવતો નથી, જ્યારે હોય ત્યારે આવું જ પ્રકારનું કરતો હોય છે આ માણસ. જ્યારે હોય ત્યારે બેફામ પ્રકારનું વર્તન કરે છે આ માણસ. પોતે સાંભળવા તૈયાર રહેતા નથી. સાગરભાઈ, ધવલભાઈ, વ્યક્તિગત આક્ષેપ પર આપણે જઈશું જ નહીં. પ્રશ્નનો, મારા અને સાગરભાઈના પ્રશ્નનો જવાબ આપો. સાગરભાઈ, તમે ના બોલો, તમને હું સમય આપીશ ત્યારે તમે બોલજો. જી હા, એમને હું કહી રહી છું તમને સમય આપું ત્યારે તમે બોલજો. એકબીજાની વચ્ચે નહીં બોલીએ, ચર્ચાનો કોઈ અર્થ જ નથી. એ બોલે એટલે ચાલવા દેવાનું, પણ મારે કોઈને બોલવા નહીં દેવાના. બસ હું બોલું એ જ બધાએ સાંભળવું. ધવલભાઈ, હવે વચ્ચે નહીં બોલે. હવે સાગરભાઈ બોલશે તો એમનો ઓડિયો અહીંથી મ્યુટ કરી દઈશ. તમે જવાબ આપો. હું બોલું એ સાંભળો, તમારે કોઈએ બોલવાનું નહીં. બસ હું કહું એ જ સાચું, બાકી કોઈએ બોલવાનું જ નહીં. આ સાગરભાઈનો એક પ્રસ્થાપિત થયેલો નિયમ છે, આ તમે પણ સમજી લેજો બેન. જી આપ પણ વિચાર કરજો આ કેવા પ્રકારના લોકોને ડિબેટમાં લેવા. જી, હવે હું સમય આપું એ સિવાય નહીં બોલે, તમે જવાબ આપો.
પણ આ જે વાત સવાલ છે ને થયો હતો. બેન, શું કરવાનું? મુદ્દાને જી. ભટકાવી રહ્યા છે. હું જવાબ આપી રહ્યો છું, એ મુદ્દાને ભટકાવી રહ્યા છે. પણ હવે આપો ને યાર, હવે આપો ને, પણ હવે તો આપો. જો હજી બોલે છે, હજી બોલે પણ તો છે. તમે જવાબ જ નથી આપતા ને, પણ તમે જવાબ જ નથી આપતા. પણ કરો ને, તમે ફરિયાદ કરો ને. આટલું બધું સરસ મજાનું તમને ખબર જી. છે તો જી. એક મજાના પ્રહરી તરીકે તમે એક જી. ફરિયાદ કરવાની ચેષ્ટા કેમ જી નથી સાગરભાઈ હવે બોલવા દઈએ. ના, અરે સરકારના ટ્વિટર હેન્ડલ છે, ફરિયાદી બનો. જી તમારે તો બસ અરે આવી ગયું છે ટ્વિટર ઉપર આમ કરવાના, બસ વચનો, ઠાલા વચનો અને ઠાલા આક્ષેપો કરવા છે અને સરસ મજાની વકીલાત કરી રાખવાની કે ઠાકરસિંહભાઈ નિર્દોષ છે એટલે તમે કોઈ નિર્દોષ એવું ના હોય ભાઈ. તમે તો કાલ દાઉદ ઇબ્રાહીમને નિર્દોષ કહી દેશો. તમારા સમયમાં તો દાઉદ ઇબ્રાહીમને તમે નિર્દોષ કહી દીધો તો સજ્જન માણસ કહેતા હતા. આદરણીય દાઉદ ઇબ્રાહીમ. આવું તો તમે આવા તો તમારા નેતાઓ વચ્ચે એને બોલાવતા હતા. આટલા સન્માનજનક રીતે તો આદરણીય દાઉદ ઇબ્રાહીમ એવું તો તમારા નેતા બોલે છે. એટલે તમારા માટે તો હિસ્ટ્રી સીટરો આદરણીય અને સન્માનનીય જ રહ્યા છે ભાઈ. પણ અત્યારે તો તડી પર ખુરશીમાં બેઠા છે. તો અત્યારે જો બેન, જો તમને કહી દઉં છું આ માણસ જી, વારંવાર ધવલભાઈ, ચર્ચાનો ધવલભાઈ. વિષય જાણવતો જ નથી. ધવલભાઈ ના ચાલે. મારો પ્રશ્ન હતો એનો જવાબ આપો. સુરતની જે ઘટના બની. વચ્ચે કેમ બોલે છે? મને જી જવાબ આપવા કેમ તમે સાગરભાઈ હવે તમને સમય આપું ત્યારે તમારે જે બોલવું એ બોલજો. ધવલભાઈ હવે મારા પ્રશ્નનો જવાબ આપો. એન્કરિંગ છે જ નહીં બેના. તમારું જી, મારા પ્રશ્નનો- એન્કરિંગ છે જ નહીં. જી મારા તમે એમને સમજાવો પેલા કે બોલવું ના જોઈએ. એક શિક્ષક બનો પેલા એને સમજાવો પેલા. જી. કે અન્ય કોઈ બોલતું હોય તો બોલાય નહીં. સાગરભાઈ માફ કરશો, મારે તમારો ઓડિયો મ્યુટ કરવો પડશે. અહીંયા ચર્ચા નથી થઈ રહી. હા, એ જ કહું છું. આ જી. ચર્ચા નથી થઈ. ધવલભાઈ, એને માત્ર ધવલભાઈ, ધવલભાઈ, અન્ય ધવલભાઈ. વ્યક્તિને બોલવા જ નથી દેવું. ધવલભાઈ હવે મુદ્દા પર આવીએ. હવે સાગરભાઈ નહીં બોલે. ધવલભાઈ શું કરે? ધવલભાઈ ના કરે, તમારે કરવાનું છે બેન. હું તમારા સવાલ તમને કર્યો એનો તમે જવાબ આપો. હવે વ્યક્તિગત આક્ષેપ પર ન જઈએ. સવાલ મેં એ કર્યો, અત્યારે જે ચર્ચા થઈ રહી છે નશાખોરીના કારણે જે ઘટનાઓ બની છે એની ચર્ચા થઈ રહી છે. એ વ્યક્તિ સતત બોલી રહ્યા છે, ચર્ચાનું ઔચિત્ય ભંગ કરી રહ્યા છે. એટલા માટે જ એમનો ઓડિયો મ્યુટ કર્યો છે ને તમને સવાલ કરી રહી છું, તમે તેનો જવાબ આપો. હું એ જ કહેવા માંગુ છું કે એ વ્યક્તિ 3.360 કિલોગ્રામ અફીણ પકડાય છે. એ અફીણ પકડાર વ્યક્તિ એવું નિવેદન આપે છે તપાસ એજન્સીમાં કે આ વ્યક્તિ માટે આ લઈ જવામાં આવ્યું હતું. આ વ્યક્તિની અમારે ડિલિવરી આપવાની હતી. ઓન રેકોર્ડ છે, તપાસ એજન્સી પાસે પ્રોપર નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ આ કોલ ડિટેલ નોંધેલી છે. જે તે વ્યક્તિ ડિલિવરી કરનાર, ખેપ મારનાર વ્યક્તિએ એવું તપાસ એજન્સીના અધિકારીઓ આગળ સ્વીકાર્યું છે કે આ વસ્તુ ઠાકરસિંહભાઈને પહોંચાડવાની છે. અને તેમ છતાંય આદરણીય શ્રી સાગરભાઈના મતે અને એમની નજરે તો આ વ્યક્તિ ખૂબ સજ્જન, ખૂબ મહાન અને ખૂબ જેને કહેવાય કે સમાજનું એક રત્ન બરાબર છે અને એ આપણે સ્વીકારી લેવાનું. એમની પાર્ટીના વ્યક્તિઓ દાઉદ ઇબ્રાહીમ, જગદીશ ટાઇટલર જેવાને સજ્જન બાને છે. એમની પાર્ટીના વ્યક્તિઓ આતંકવાદીઓ સાથે ઇફતાર પાર્ટીઓ યોજે. એમની પાર્ટીના વ્યક્તિઓ આતંકવાદીઓ અને હિસ્ટ્રી સીટરોને બેફામ લગામ આપે તો એ કંઈ નહીં જોવાનું. અને અમારી સરકાર અને અમારા જાબાઝ પોલીસના જવાનો પોતાના જીવના જોખમે આટલું ડ્રગ્સ પકડે છે, આટલી કાર્યવાહી કરે છે. તેમ છતાં અમારી સરકાર કશું નથી કરતી. પરંતુ ભાઈ, કુદરતનો ન્યાય છે. જનતા જનાર્દન બધું જોઈ રહી છે. માત્ર ઠાલા આક્ષેપો કરવાથી કે 2-4 પ્રકારના પેનલ ઉભા કરી અને સરકારને તમે કઠડામાં મૂકી દો, અમને અભિમન્યુ બનાવો એટલે અમે કઈ ગુનેગાર નથી થઈ જવાના. તમે તમારા 10 જણા લઈને બોલાવવામાં આવશો કે અહીંયા આ સરકારમાં કશું નથી થતું તો એ પ્રકારનું નહીં થાય. જનતા જનાર્દન જોઈ રહી છે. હું આપને ફરીથી આંકડા આપવા માંગીશ વારંવાર, અને આ આંકડા મારા ઘરેથી નથી નોંધેલા. જઈને ચેક કરી આવવાનું, એનસીબી ની વેબસાઇટ ઉપર જોઈ લેવાનું. અને તમને હું તારીખ સાથે કહું, 1 સપ્ટેમ્બર 2021 ના રોજ મુન્દ્રા પોર્ટ ઉપર 15,000 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ ઉપર 3,000 કિલોગ્રામ હેરોઇન પકડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની 15,000 કરોડથી વધારે કિંમત હતું એવું ડ્રગ્સ પકડવામાં આવ્યું. 2024 ઓક્ટોબરમાં આદરણીય વિશ્લેષકશ્રીને પણ મારે જણાવવાનું કે 5,000 કરોડનું કોકેન પકડવામાં આવ્યું હતું. અંકલેશ્વરની આવકાર ફેક્ટરીમાંથી 1,500 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું, જેમાં 5 થી 7 ઈરાની નાગરિકો પકડાયેલા છે.
આપણે પહેલા પણ ના, સ્વીકાર્યું કે આંકડા કામગીરી હવે ખૂબ તમે સારી કરી આંકડા છે. મારે બોલવા થયા. મારે આંકડા તમે બોલવા જ પહેલા પડશે. પણ આપ્યા, આ આંકડા તમે પહેલા આપ્યા. ગુજરાત પોલીસે બહુ ના, ના, ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ગુજરાતના એ મેં પહેલા ટોપ પણ ઉપર કીધું. 3300 મેફાટેટામાઇન ડ્રગ્સ પકડાયું છે. જી બિલકુલ તમારી અને વાત આ સાથે એમને સહમત છું. નથી તમારી વાત સાથે પકડાયું. સહમત છું. અમારા આટલું પોલીસના ડ્રગ્સ જવાનો પકડાયું છે, અમારી ખૂબ સરકાર- સારી કામગીરી કરી અમારી છે, સરકાર પકડાયું હાથ છે, પર હાથ કામગીરી નથી સારી રાખી છે. રહી. તમે પ્રશ્નને સાંભળો. પકડાયું છે, કામગીરી બહુ જ સારી છે. આપણે અહીંયા પોલીસને ડિમોરલાઇઝ કરવાની વાત છે જ નહીં. મેં એજન્સીઓના બધા નામ લઈને કીધું કે આટલા સુધી 5 વર્ષમાં આંકડો પણ આપ્યો તમને કે 93,691 કિલો ડ્રગ્સ પકડ્યું. ખૂબ સારી વાત છે. પણ છતાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર નથી. એના પર કાર્યવાહી ક્યારે? 3500 થી વધારે લોકો એકોર્ડિંગ ટુ આ જે આંકડા છે એઝ પર ધ રેકોર્ડ, હું તમને એ કહેવા માંગુ છું 3500 થી વધારે લોકો અત્યારે જેલના પાછળ સળિયામાં છે. એમનેમ છે. એમની એ પર બધી કાર્યવાહી વાત થઈ સાચી, રહી છે. પણ મેં તમને જે સવાલ કર્યો તો આ ગઈકાલની એમને બે થઈ જાય. ઘટનાનો, સુરતની સરકાર હાથ પર ઘટનાનો, હાથ એનો ધરી તમે બેસે હજુ છે. સુધી જવાબ નથી આપ્યો ધવલભાઈ. કઈ બાબતની? સુરતની ઘટનાનો મેં તમને જે પ્રશ્ન કર્યો કે સરેઆમ જે નશામાં જે વ્યક્તિ હતો તેણે આ યુવકની હત્યા કરી, 17 વર્ષનો સગીર હતો. આ પ્રકારની વારંવાર ઘટના બને છે, એક નથી. એના પર કાર્યવાહી ક્યારે? અરાજકતા ફેલાવતા જે તત્વો છે એના પર કાર્યવાહી ક્યારે? કાયદાનું પાલન એ જ સર્વશ્રેષ્ઠ દેશભક્તિ. મને ખબર છે કે અહીંયા આ વસ્તુ મળે છે તો મારે મીડિયામાં આવીને બોલવાનું હોય કે એની મારે ફરિયાદ દાખલ કરવાની હોય. હું તમને ફરી કહેવા માંગુ છું કે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ને ત્યારે એકમાત્ર દુશાસન એના માટે જવાબદાર નતો, આખી ધર્મસભા રાજસભા એના માટે જવાબદાર હતી. માટે આ સજ્જનભાઈ જે પેનલમાં ઉભા છે અને બેસી રહ્યા છે અને વાતો જે ડીંગો હાંકી રહ્યા છે એ સજ્જનભાઈને કહો સાગરભાઈ આવું છું તમારી પાસે. 2 મિનિટ. જે એડ્રેસ આપી રહ્યા છે એ એડ્રેસ જાહેર કરે. જાહેર કરે. જો આ સાયકો માણસ પોતે જ છે, આ મૂર્ખ માણસ છે, આને ખબર જ નથી પડતી કે ચર્ચાનું ઔચિત્ય ધવલભાઈ માફ કરશો. ધવલભાઈ માફ કરશો. મેં તમને 3 સવાલ કર્યા, તમે ફરી એ જ વાત કરી. આ માણસને સભ્યતા જેવું કોઈ તત્વ જ નથી આનામાં. જો વારંવાર બોલે છે એનામાં હું બોલ્યો. સાગરભાઈ આ ભાષા યોગ્ય નથી. આ ભાષા યોગ્ય નથી. માફ કરશો. આ બંને મહેમાનોનો ઓડિયો મ્યુટ કરવા માંગે. જ્યોતિબેન પાસે જઈશ. જ્યોતિબેન તમે આમંત્રણ આપો છો, આ તમારી ચેનલનું અપમાન કરે છે, આ તમારી ચેનલની આબરૂના ચર્ચાની ભાષા યોગ્ય નથી. મને માફ કરશો. બોલાવી રહ્યા છો. સમયનો અભાવ છે. ચર્ચાને અન્ય દિશામાં લઈ જવાનો કોઈ અર્થ જ નથી. આ હેતુ જ નથી ચર્ચાનો. બંને મહેમાનોને વિનંતી કરીશ. તમે જુઓ ધવલભાઈ પ્લીઝ માફ કરશો. જ્યોતિબેન અહીંયા તમે જે પ્રમાણે જોયું આપણે મુદ્દો ત્યારે અન્યને બોલવા દેવાનું આ કેવું ન્યાય? મને મારી વાત જ નહીં કરવા દેવાની, મારે મારી વાત કરી લેવાની, બીજાને બોલ દે એટલે મારે વચ્ચે વ્યક્તિગત આક્ષેપો કરવા હોય તો ચર્ચાનો કોઈ અર્થ જ નથી. હું વિનંતી કરીશ પીસીઆર ને બંનેનો ઓડિયો થોડીવાર માટે મ્યુટ કરવામાં આવે. આપણે મુદ્દા પર જઈએ. જ્યોતિબેન અહીંયા જે પ્રમાણે જોયું કે વાત બંને પક્ષની છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારનો સવાલ કરવામાં આવે, સામાજિક સમાજને લગતો, યુવાધનને લગતો, ભવિષ્યને લગતો મુદ્દા પર ચર્ચા કરવામાં આવે, વ્યક્તિગત આક્ષેપો પર જવામાં આવી રહ્યું છે. જ્યોતિબેન સવાલ અહીંયા એ છે કે ખરેખર કારણ શું છે આ બેફામ વધતા કિસ્સાઓનું? કાયદાનો ડર નથી? સિદ્ધિબેન હું જોઈ રહી છું હવે રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે. પહેલા જે એક ડિબેટનું લેવલ હોતું હતું, ભાષાનું લેવલ હોતું હતું, હવે બંને પક્ષોના પ્રવક્તાઓ તરફથી ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે અને ખરેખર દુઃખ થાય જ્યારે સાગરભાઈ હવે તો કોઈ આક્ષેપ નથી, કોઈ રાજકીય વ્યક્તિ નથી બોલી રહ્યા. પર્સનલ ઝઘડો થઈ જાય છે. પછી પહેલા સાંભળી લો. અત્યારે કોઈ તમને નથી કહી રહ્યો, અત્યારે કોઈ રાજકીય પક્ષ નથી બોલી રહ્યા. સાંભળી લો, પછી સમય આપીશ તમને બોલવાનો. પેલા સાંભળી લો. બોલો થતી હોય તો પછી સાંભળવી તો પડે. કાલે ઉઠીને તમે સત્તા પક્ષમાં પણ આવો તો સત્તામાં પણ ટીકાઓ સાંભળવી જ પડે, કારણ કે જે સત્તામાં હોય એની જવાબદારીઓ વધુ હોય અને એને ટીકાઓનો સામનો કરવો પડે. એટલે એક અનુભવી પીઢ વ્યક્તિ તરીકે આ સલાહ આપું છું કે થોડું સાચું સાંભળવાની ટેવ રાખો. અમે વિશ્લેષકો છીએ, અમને કંઈ ફરક પડતો નથી. જે પણ પક્ષની સરકાર હોય, અમારે એટલું હોય
કે જનતાનું કામ થવું જોઈએ, આપણું જનતાનું જે જીવન ધોરણ છે એ સરળ બને. એટલે અત્યારની જે વાત હું કહું કે ખરેખર જે કારણ છે, અત્યારે જે પકડાયા છે બધા પેડલર છે, કાં એમને લેનારા હતા, અમુક ડ્રગ ફેક્ટરીઓના માલિકો પણ છે, પણ એમને સજાઓ શું થઈ અત્યાર સુધીમાં જી એ હજી સુધી બહાર નથી આવ્યું. ધવલભાઈએ જે આંકડા આયા એ કઈ નવા નથી, બધા પેપરમાં આવી ચૂકેલા છે, એટલે જી. કઈ નહીં બોલે તો કઈ લોકોને નહીં ખબર પડે એવું નથી. મૂળ જી. મુદ્દો એ છે કે એક સિસ્ટમ સેટ થઈ રહી છે, એ સિસ્ટમ અત્યારથી તોડો, નહીં તો પછી એ સિસ્ટમ ખરેખર તોડવી અઘરી થશે. અને જુઓ, જે પણ આવા 2 નંબરના ધંધા હોય છે, કાયમ પૈસો ત્યાં હોય, અને જી, જ્યાં જી. મધપૂડો હોય ત્યાં મધમાખીઓ આંકડે વળગે. એટલે જી. આ મધપૂડો એક થયો છે, કારણ કે આપણે જોઈએ છે કે દારૂબંધી તો આઝાદીના વખતથી છે, ગુજરાત બન્યું ત્યારથી દારૂબંધી છે, જી. પણ દારૂ બંધ નથી થયો. કેમ? કારણ કે જ્યારે કોઈ વસ્તુ પ્રતિબંધિત થાય ત્યારે એ 2 નંબરનો ધંધો બને, અને એમાં પછી કમાણી ઘણી હોય, એટલે એમાં પછી બધાને રોકડો વ્યવહાર ચાલુ થાય. પોલીસ જી. ડિપાર્ટમેન્ટથી લઈને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટથી લઈને રાજનેતાઓ સુધી એના પૈસા પહોંચતા હોય, એટલે ખબર હોય છતાં કોઈ એ સિસ્ટમને તોડવા ના માંગે. જી. પણ દારૂ કરતા આ ડ્રગ્સ ખતરનાક છે. એટલા માટે મારી ખાસ અપીલ છે સરકારને કે જે પણ છે, એક તો તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેમ આને સજાઓ નથી આપી, બધા જેલમાં છે, પણ અત્યારે કઈ કન્ડિશનમાં છે કોઈને ખબર નથી. આપણને ખબર છે કે પૈસા આપો તો જેલમાં પણ બંગલા જેવી સુવિધાઓ મળે છે. એટલે એ બીક નારે એ ના ચાલે, અને પોલીસનું મોરલ ડાઉન થાય, કારણ કે પોલીસ પકડે પણ જ્યારે અપરાધીને સજા નથી મળતી જી. ખરેખર, તો ત્યારે પોલીસનું મોરલ ડાઉન થયું છે. ના કે અહીં આગળ, કારણ કે આપણે જે ડિબેટ કરીએ છીએ એમાં કોઈ પોલીસ વાળો સાંભળવા ફ્રી નથી અત્યારે, એ લોકોને જી. હેક્ટિક ડ્યુટી હોય છે. એટલે જી. ખરેખર એમનું મોરલ અપ રાખવું હોય તો એમને પકડેલા જેટલા આરોપીઓ હોય એમને લાગવગમાં છોડવાના નહીં. કારણ કે જી. આપણે ત્યાં કશું પકડાય એટલે સૌથી પહેલા લાગવગ તો નેતાઓ ચાલુ કરે. અને આમાં અત્યારે જે ક્રાઇમ રેટ વધ્યો છે એની પાછળ એ પણ એક કારણ છે કે પોલીસને સ્વતંત્ર હાથ નથી. આપણા જેટલી રાજકીય દખલગીરી દુનિયાના કોઈ દેશના પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી જેટલી આપણા ભારતમાં છે. પોલીસ એક રીતે હવે હાથો બની ગઈ છે, એટલી હદે હવે એમનામાં દખલગીરી છે. એટલે ખરેખર જ્યારે પ્રજાનું રક્ષણ કરવું હોય અને એના માટે એક રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ, અને અશક્ય નથી. અને આ હમણાં શરૂ થયું છે, હું એ જ કહી રહી છું કે હજી સિસ્ટમ સેટ કરી. જુઓ, અત્યાર સુધી પોલીસ વડે સમયનો અભાવ છે, ટૂંકમાં કહીશું. જી હા, ટૂંકમાં કે જે તે એરિયામાં કશું પકડાશે દારૂ કે તો એ એરિયાના પીઆઈ ની જવાબદારી બનશે. પણ જવાબદારી એક તો એની બહુ તો બદલી કરાય છે. હવે બદલીમાં એને ક્યાં ફરક પડવાનો પીઆઈ ને? કારણ કે દરેક એરિયામાં દારૂ મળે છે, એક જગ્યાએ બીજી જગ્યાએ કમાણી ચાલુ કરશે. એટલે મૂળ મુદ્દો એ જ છે કે સિસ્ટમ જે સેટ થાય છે એ તોડો. ધેટ્સ ઇટ. ઓકે જી સીધી. જી જી, આપ સૌ મહેમાનો અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આભાર. તો સવાલ અહીંયા એ છે કે જ્યારે સરકારને પ્રશ્ન કરવામાં આવે કે કાર્યવાહી શું થઈ છે અને વિપક્ષને પ્રશ્ન કરવામાં આવે કે તમે શું કરો છો, પરંતુ માત્ર ને માત્ર વ્યક્તિગત આક્ષેપો પર ન જતા ચર્ચાનો હેતુ એ છે કે હજારો કિલો ડ્રગ્સ તો પકડાયું છે, પરંતુ જે ડ્રગ્સ યુવાધન પાસે પહોંચી રહ્યું છે તેના કારણે જે કિસ્સાઓ બને છે, તે જે લુખ્ખા તત્વો છે, તે ગુનાખોરી છે, તેમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, દાખલારૂપ કિસ્સો થાય. વિપક્ષ કહેતું હોય કે અમારી પાસે આંકડા છે, અમારી પાસે માહિતી છે કે અહીંયા નશીલા દ્રવ્યો છે, તો તે ફરિયાદ કરે અને કાર્યવાહી કરાવે. આ તમામ ચર્ચાનો અર્થ એ જ છે કે દેશનું યુવાધન, ગુજરાતનું યુવાધન જે નશામાં ફસડાઈ રહ્યું છે, વેડફાઈ રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક અટકે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.